નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક નિવેદન આપ્યું છે કે જો ગાંધી કુટુંબ એટલે કે સોનિયા ગાંધીનું કુટુંબ એમની પાસે મદદ માંગે તો 1,000 કરોડ રૂપિયા આપવા તૈયાર છે એમને. હવે આ ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન છે અને ચમચાગીરીની પરાકાષ્ઠા છે એમ કહી તો ચાલે. બીજી વસ્તુ એ છે કે જે રીતે ઇલેક્શન લડવા માટે કે પાર્ટી ફંડ માટે કેટલાક રાજ્યો જ્યાં જે તે પક્ષની સત્તા પર હોય એની તરફ નજર રાખવામાં આવે છે. જેમ કે કોંગ્રેસ આજે કર્ણાટક અને તેલંગાણા સિવાય બીજા કોઈ મોટા રાજ્યમાં સત્તા પર નથી. એટલે દિલ્હીમાં એમ કહેવાય છે કે તેલંગાણા અને કર્ણાટકા એ ગાંધી કુટુંબનું એટીએમ છે. જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ લોકો ત્યાંથી જેટલા ભાવે ફાવે એટલા પૈસા મંગાવી શકે. અને હવે તેલંગાણા આર્થિક રીતે બરબાદ થઈ ગયું છે. ખૂબ એની ઇકોનોમિકલી અને ખૂબ પ્રોબ્લેમ છે ત્યાં ઘણા જાતભાતના. આ કેટલી હદે યોગ્ય છે? કારણ કે 1,000 કરોડ લાવવા માટે એને ત્યારે બિલ્ડરો, ત્યાંના કોન્ટ્રાક્ટરો બધાને કામ આપીને એમની પાસે કમિશન મોટા પાયે મેળવવામાં આવે, મોટા મોટા પ્રોજેક્ટો બનાવીને એની કટકી લેવામાં આવે તો 1,000 કરોડે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાને આપી શકે. એટલે પણ આ બી એક માનસિકતા કેવી છે કે દિલ્હીમાં તો બધા જાણે જ છે જોકે કે જ્યારે પૃથ્વીરાજસિંહ ચૌહાણ મહારાષ્ટ્રના સીએમ હતા ત્યારે મહિને કેટલા પૈસા આપવા પડતા હતા. અશોક ચૌહાણ હતા ત્યારે દિલ્હી કેટલા મોકલવા પડતા હતા. અને મોતીલાલ વોરા એ વખતે ખજાનચી હતા ત્યારે એમના હાથમાં બધાની કમાન્ડ રહેતી કે મુખ્યમંત્રી એમનાથી ડરતા કે જો એમને પૈસા ઓછા મોકલશું તો હાઈકમાન્ડને ફરિયાદ કરશે. તો આ બાબતે આપણી સાથે આજે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આજ જે રેવંત રેડ્ડીનું નિવેદન છે ગઈકાલે જ મેં વાંચ્યું અને આજે કન્ફર્મ થયું કે આવું એણે ખરેખર કહ્યું છે. તો નવાઈ લાગે છે કે આટલું ખુલ્લેઆમ માણસ આવું બોલે. અને એની ટીકા તો વિરોધ પક્ષોએ કેટલાક અંશે કરી છે, પરંતુ લોકોની આગળ એમાં ઇમેજ કોંગ્રેસની અને આ ગાંધી ફેમિલીની પણ બહુ ખરાબ થાય છે. ગાંધી ફેમિલીની ઇમેજ હવે રહી જ નથી સાહેબ. એ હવે કોઈ ચર્ચાનો વિષય જ નથી. કેમ કે એ લોકો એટલી હદે ભ્રષ્ટાચાર કર્યો છે છેલ્લા 50 વર્ષની અંદર. એ લોકોએ એટલી હદે આ દેશને લૂંટવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. એટલે એની કોઈ ચર્ચાને અવકાશ જ નથી. હવે તેલંગાણાને આવા રાજ્યોમાંથી આવા પ્રકારની ઓફર જાય, ઇટ મીન્સ કે ત્યાંથી ડિમાન્ડ આવી રહી છે, પૈસા મંગાવવામાં આવે છે લોકો પાસેથી કે ભાઈ તમને સત્તા સ્થાને બેસાડ્યા છે તો તમે કોન્ટ્રાક્ટરો કે જે કોઈ XYZ જેને સરકારી કામો તમે આપતા હો એ લોકો પાસેથી ઉઘરાણા કરી અને અહીંયા જમા કરાવો ગાંધી પરિવારમાં. ગાંધી પરિવારને પૈસાની કોઈ ખોટ નથી, પણ એવું પણ કહેવાય છે કે ગાંધી પરિવારની અંદર $1,00,000-2 લાખ રૂપિયાની લાંચ લેતા પણ એ લોકો હાથ પાછો નથી કરતા. કરોડો રૂપિયા, લાખો રૂપિયાની તો વાત જ નથી કરતા. આપણે $1,00,000-2 લાખ રૂપિયામાં પણ હાથ નાખે છે. અને ભૂતકાળની અંદર તમે જુઓ, છેલ્લા 10 વર્ષનો એમનો શાસનકાળ તમે જુઓ, 2004 થી 2014 સુધી કેટલા કૌભાંડો, કેટલા બધા કૌભાંડો અને કેટલા બધા આક્ષેપો. કદાચ આઝાદીના ઇતિહાસમાં આટલા આક્ષેપો કોઈ એક સરકારની સામે નથી થયા. એટલા 10 વર્ષની અંદર કૌભાંડો ઉજાગર થયા છે. અને એ કૌભાંડોની અંદર કશે ને કશે આ ગાંધી પરિવારની મિલીભગત તમને જોવા મળે છે. કશે ને કશે એમના નામ છે. બોફોર્સથી શરૂ કરી અને ઘણા બધા વાતો છે કે જેની અંદર આ લોકો ખરડાયેલા છે. અને આવા પ્રકારની ચમચાગીરી કરી અને પોતાની સત્તા બચાવી રાખવી એ હવે કોંગ્રેસનું કલ્ચર થઈ ગયું છે. કોંગ્રેસનું કલ્ચર થઈ ગયું છે. આપણે એવું નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટીમાં ધંધા નથી થતા. ભારતીય જનતા પાર્ટીમાં પણ થાય છે, પરંતુ એ પક્ષ માટે થાય છે. કોઈ વ્યક્તિગત પરિવાર માટે કોઈ ઉઘરાણા કરીને કોઈને આપતું નથી. હજી સુધી લગભગ એવી કોઈ ફરિયાદ નથી આવી કે વ્યક્તિગત રીતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો. કિરીટભાઈ, આપણે જે આશ્ચર્યનું જે વાત છે કુટુંબ માટે કરો, પરિવાર માટેની વાત છે. ઇલેક્શન ફંડ માટે લેતા જ હોય છે, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય. પરંતુ આ નવાઈ એવી વાત છે કે ગાંધી, કારણ કે એમને ખબર છે મુખ્યમંત્રીને કે એ મુખ્યમંત્રી બની શક્યા છે ગાંધી કુટુંબને કારણે. અને એમણે સર્વાઈવ થયું હશે તો ગાંધી કુટુંબને ખુશ રાખવું પડશે. ચોક્કસપણે આ જ વાત સાચી છે. એટલા માટે જ એને આવી ચમચાગીરી કરવી પડે છે અને આવા પ્રકારની ઓફરો આપવી પડે છે. કોંગ્રેસની અંદર સત્તા સ્થાને ટકી રહેવા માટે મુખ્યમંત્રીએ ભરવું જ પડે એ વાત નિશ્ચિત છે. તમે ભૂતકાળની અંદર રાજસ્થાનની અંદરથી પણ આ અવાજ ઉઠ્યો તો તમને ખ્યાલ હોય તો રાજસ્થાનની અંદર પણ આવા પ્રકારના વિવાદો થયા છે. બીજું, મહારાષ્ટ્રની અંદર તમે મહાવિકાસ અઘાડી બનાવી હતી ત્યારે પણ આ જ બૂમ ઉઠતી હતી. તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં કોંગ્રેસ સત્તામાં આવે છે ત્યાં ગાંધી પરિવારને રાજી રાખવો જ પડે એમણે, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. અને પ્રિન્સ બધા દેશવાસીઓના
ભ્રષ્ટાચારના પૈસાના આધારે એ બધા પ્રિન્સ અને પ્રિન્સેસ બધા જલસા કરે છે. કે વાડ્રા પરિવાર ઉપર પણ કેટલા ભ્રષ્ટાચારના આક્ષેપો છે. રોબર્ટ વાડ્રા ઉપર કેટલા બધા જમીનથી માંડીને બધા કેટલા બધા હરિયાણામાં ઘોટાળાના આક્ષેપો છે. તો આ બધું ચાલ્યા જ કરે છે. અને આપણે જાગતી આંખે આ બધું જોવાનું છે કે ગાંધી પરિવારની ભક્તિમાં મુખ્યમંત્રીઓ કેટલી હદ સુધી પૈસાથી એમની આરતી ઉતારે છે. એટલે આ કોંગ્રેસનું કલ્ચર છે. અને કોંગ્રેસમાં જો સત્તા સ્થાને રહેવું હોય કોઈ મુખ્યમંત્રીએ તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રાને રાજી રાખવા જ પડે. આ ખુલ્લેઆમ એણે હવે નિવેદન આપી દીધું છે અને સાબિતી આપી દીધી છે. બાકી પ્રજા બધું જ જાણે છે. જી, એટલે આ તો આપણે જે આજે વાત કરી આ ખુલ્લીને તેલંગાણાના મુખ્યમંત્રીએ કરી એટલે આપણે કરી. એનું કારણ પણ એ આટલા વર્ષો સુધી પણ તમે કહ્યું એ પ્રમાણે આ ટ્રેન્ડ ચાલી જ રહ્યો હતો અને આણે ખુલ્લેઆમ કહ્યું. ભૂતપૂર્વ જે મુખ્યમંત્રીઓ હતા અશોક મહારાષ્ટ્રના કે તમે બીજા રાજસ્થાન કે જ્યાં જ્યાં કોંગ્રેસ શાસનમાં રહ્યું ત્યાં દરેકે 2 નંબરમાં અંદર ખાને વાત કરીને બધું સપ્લાય થતો હતો. એટલે જો આ આખી વસ્તુ કેટલી હદે હવે ઓપનલી થવા માંડી છે કે ગાંધી કુટુંબ માટે 1000 કરોડ નાની મોટી રકમ નથી. આપવા માટે પણ જાહેરમાં નિવેદન આપવા માંડ્યા છે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ. આ ખૂબ જ દુઃખદ છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.